આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત અષાઢ વદ કામિકા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્યની કથા વાર્તા સાંભળશું. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે, હે શ્રી કૃષ્ણ, અષાઢ માસના શુક્લ પક્ષને વિશે જે દેવશયની એકાદશીનું વ્રત પુરાણને વિશે બહુ વિસ્તારથી કહેલું છે, તે દેવશયની એકાદશીના વ્રતની વિધિ તો મેં સાંભળી, પણ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે ક્યાં નામની એકાદશી થાય છે તે તમે મને કહો. હે વાસુદેવ, હે ગોવિંદ, હું તમને નમસ્કાર કરું છું. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે યુધિષ્ઠિર રાજા, પાપનો નાશ કરનારું એવું અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત હું તમને કહું છું, તે સાંભળો. હે યુધિષ્ઠિર રાજા, આ ઉત્તમ વ્રત પૂર્વે નારદજીએ પિતામહ એવા બ્રહ્માજીને પૂછ્યું હતું, ને પિતામહ એવા બ્રહ્માજીએ જે વ્રત નારદજીને કહ્યું હતું, તે જ વ્રત હું તમને નારદજી તથા બ્રહ્માજીના સંવાદ રૂપે કહું છું, તે સાંભળો. જ્યારે નારદજીએ પૂછ્યું કે, હે ભગવાન, હે કમલાસન, હું તમારી પાસેથી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવા ઈચ્છું છું. હે પ્રભુ, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તેના કયા દેવ છે, તેનો શું વિધિ છે, ને તેનું શું પુણ્ય છે, તે મને કહો. આવી રીતનું નારદજીનું વચન સાંભળીને બ્રહ્માજી કહે છે કે, હે નારદજી, લોકોના હિતની ઈચ્છાથી હું તને જે કહું છું તે સાંભળ. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કામિકા નામની એકાદશી થાય છે. તે એકાદશીના સાંભળવા માત્રથી જ વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તે કામિકા એકાદશીને દિવસે જે મનુષ્ય શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા, લક્ષ્મીના પતિ એવા મધુ નામના દૈત્યને મારનારા અને દુઃખને હરનારા શ્રીધર નામના વિષ્ણુ ભગવાનનું પૂજન કરે અને ધ્યાન કરે છે, તેના પુણ્યનું ફળ સાંભળો. વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ ગોદાવરીને વિશે સિંહ રાશિમાં ગુરુ હોય, વ્યતિપાત અને ગંડક હોય તો પણ મળતું નથી. જે મનુષ્ય સાગર અને વનની સાથે પૃથ્વી આપે છે, અથવા જે મનુષ્ય આ કામિકા એકાદશીનું વ્રત કરે, તે બંને મનુષ્યને સરખું જ ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ઉપસ્કર સહિત વીંટાયેલી ગાય આપે, ને તેનું જે ફળ પ્રાપ્ત થાય, તેટલું જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારો પામે છે. શ્રાવણ માસને વિશે જે ઉત્તમ મનુષ્ય શ્રીધર વિષ્ણુ દેવને પૂજે, તે મનુષ્ય દેવ, ગંધર્વ, સર્પ અને નાગને પૂજ્યા છે એમ જાણવું. તેટલા માટે સર્વ પ્રયત્ને કરીને પાપથી બીનારા મનુષ્યોએ શક્તિ પ્રમાણે કામિકા એકાદશીને દિવસે શ્રી હરિને પૂજવા. જે મનુષ્યો સંસાર રૂપી સમુદ્રમાં બુડેલા છે અને પાપરૂપી કાદવથી ભરેલા છે, તે મનુષ્યોનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત અતિ ઉત્તમ છે. આ એકાદશીથી કોઈ પણ એકાદશી પવિત્ર, પાપને હરનારી તથા અતિ ફળદાયી નથી. તો હે નારદ, એ પ્રમાણે તારે જરૂર જાણવું, કારણ કે શ્રી વિષ્ણુ ભગવાને પોતે પણ એ જ પ્રમાણે પૂર્વકાળને વિશે કહેલું છે. અધ્યાત્મ વિદ્યા ને આત્મજ્ઞાનમાં કુશળ એવા મનુષ્યો જે ફળ પામે છે, તે ફળથી અતિ ઘણું ફળ કામિકા એકાદશીના વ્રતના સેવનથી પ્રાપ્ત થાય છે એમ જાણવું. માટે
કામિકા એકાદશીનું વ્રત કરનારા મનુષ્ય રાત્રિને વિશે જાગરણ કરવું. જે મનુષ્ય કામિકા એકાદશીના વ્રતનું સેવન કરે તે મનુષ્ય ભયંકર યમરાજાને જોતો નથી. એટલે કે તે પોતાની ખરાબ ગતિને જોતો નથી ને મોવા પછી પણ ખરાબ યોનિમાં એટલે કે હીન જાતિમાં અવતરતો નથી. યોગીઓ પણ આ કામિકા એકાદશીનું વ્રત કરવાથી જ કૈવલ્યપણાને એટલે કે મોક્ષને પામ્યા છે. એટલા માટે સર્વે પ્રયત્ન કરી નિયમયુક્ત મનવાળા થઈને આ કામિકા એકાદશીનું વ્રત કરવું. જે મનુષ્ય તુલસી આદિક પદાર્થોના પાંદડાથી શ્રી વિષ્ણુ ભગવાનને પૂજે તે મનુષ્ય જરૂર જેમ કમળની પાંખડી પાણીમાં રહ્યા છતાં પણ પાણીથી ભીંજાતી નથી તેમ સંસારમાં રહ્યા થકા પાપથી લોપાતો નથી. અર્થાત તે મનુષ્યને પાપ લાગતું નથી. જે મનુષ્ય એક ભાર સોનું અને 4 ભાર રૂપું આપવાથી જે ફળ પામે તેટલું જ ફળ શ્રી વિષ્ણુ ભગવાનનું તુલસી વડે પૂજન કરવાથી પામે છે. શ્રી વિષ્ણુ ભગવાન તુલસી વડે પૂજન કરવાથી જેવા પ્રસન્ન થાય તેવા પ્રસન્ન રત્ન મોતી વૈદુર્ય અને પરવાળા આદિના પૂજનથી થતા નથી. જે મનુષ્યે તુલસીના માંજરથી શ્રી વિષ્ણુ ભગવાનને પૂજ્યા તે મનુષ્યે પાપની લીટી ભૂંસાડી નાખી છે. અર્થાત તે મનુષ્યના જન્મથી માંડીને કરેલા પાપોનો નાશ થઈ જાય છે. જોવા માત્રમાં જ સઘળા પાપના સમૂહને શમાવનારી, સ્પર્શ કરવા માત્રમાં જ શરીરને પવિત્ર કરનારી, વંદના કરવા માત્રમાં જ રોગોને મટાડનારી, આંગણામાં વાવવાને લીધે ભગવાન શ્રી કૃષ્ણની સમીપમાં સ્થિતિ કરાવનારી અને શ્રી વિષ્ણુ ભગવાનના ચરણમાં અર્પણ કરવા માત્રમાં જ મોક્ષના ફળને દેનારી એવી જે તુલસી તેને નમસ્કાર કરું છું. જે મનુષ્ય આ દિવસે શ્રી વિષ્ણુ ભગવાનને દીવો અર્પણ કરે તેના પુણ્યની સંખ્યાને ચિત્રગુપ્ત પણ જાણતા નથી. એકાદશીને દિવસે શ્રી કૃષ્ણ ભગવાનની આગળ જે મનુષ્ય ઘીનો દીવો કરે તે મનુષ્યના સ્વર્ગમાં રહેલા પિતૃઓ અમૃત વડે તૃપ્ત થાય છે. જે મનુષ્ય ઘીથી દીવો કરે અને પાછો તલના તેલથી પણ દીવો કરે તે મનુષ્ય કરોડો અને સેંકડો દીવાઓથી યુક્ત થઈને સૂર્યના લોકમાં જાય છે. આ પ્રમાણે કામિકા એકાદશીનો મહિમા મેં તમારી આગળ કહ્યો. એટલા માટે સર્વ મનુષ્યોએ સર્વ પાતકનો ને બ્રહ્મહત્યાનો નાશ કરનારી, ગર્ભની હત્યાને ટાળનારી, સ્વર્ગના સ્થાનને દેનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી આ કામિકા એકાદશીનું વ્રત કરવું. જે શ્રદ્ધાવાળો મનુષ્ય આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાને લીધે સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે. આ પ્રમાણે શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણને વિશે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.